जय माताजी मित्रों, केम छो बधाय? गुड मॉर्निंग। केम के वाग्या से सवाરના 9। तो आज दृष्टिबेन ने આપણે તૈયાર કરવાના છે સ્કૂલ માટે। સ્કૂલે તૈયાર થઈને જવાનું છે ચોલી પહેરીને। તો આપણે દૃષ્ટિબેનને આજે તૈયાર કરીશું, પણ અત્યારે તો હજી 9 વાગ્યા છે, 12:30નો ટાઈમ છે। તો જો દૃષ્ટિબેન અત્યારે લેશન કરે છે 1 થી 30 અંકમાં અને શબ્દમાં એકડા આપ્યા છે। રાત્રે નહોતું કર્યું લેશન, નકર તો એ રાત્રે કરી નાખે। રાત્રે બહાર ગયા હતા એટલા માટે અત્યારે લખે છે। એને જો આંખમાં જોઈને નથી ફાવતું તો આ મેં લખી દીધું છે એને, આ રીતે એ લખે છે જોઈને। હા, અજગરનો અ કર 18। અજગરનો અ તો એને વ્યવસ્થિત થશે જ નહીં। થયો ને? હા, એમ તો થઈ ગયો છે અજગરનો અ એમથી। દ્રષ્ટિબેન હજી લેશન પૂરું કરે ત્યાં હું થોડું કામ છે, કચરું આતી બધું કામ પતાવી દઉં, પછી હું દ્રષ્ટિને તૈયાર કરીશ। આપણે કચરું વળાઈ ગયું છે, હાવણા નાખી દઈશું આરામ। તો હવે બનાવશું ચા ભાખરી। દ્રષ્ટિબેનનું લેશન પૂરું થઈ ગયું છે। ત્રીસ કરવાળો ખાલી લક્ષુભાઈ જાગી ગયા। ખાવાનું છું ગમે ત્યાં જાગે એટલે પેલા મારા પાસે જાવ। આ તો હું સામે હોય સામે ન હોય પણ ગમે ત્યાં ગોતે ખરો। જો રીંગણ બટેકાનું શાક આપણે જલ્દી ફટાફટ બનાવ્યું હોય। જો આપણે જમી લીધું, બધું ઘરનું કામ પણ મેં પતાવી દીધું, દ્રષ્ટિ નવડાવી દીધી। હવે તૈયાર કરવાની છે 2 ચોલી છે, તો એમાં જે એમ થાય એ આપણે પહેરાવાની છે। આમાંથી બંનેમાં ગમે એક થશે એ પહેરાવાની છે। ફિટિંગ તો એમ કરવી જ પડશે, કેમ કે માછે પતલી છે એટલામાંથી। તો હાલો હું જલ્દી એને માપની ફિટિંગ કરી દઉં, પછી આપણે જલ્દી એમ તૈયાર કરી દઈએ। જો દ્રષ્ટિબેનને આ જ ગમી છે તો આજ હું એને ફિટિંગ કરી દઉં અને પહેરાવી દઉં ફટાફટ। જો દ્રષ્ટિબેન કપડાં પહેરી લીધા છે, હવે આપણે માથ થોડીને તૈયાર કરી દેવી, છેલ્લે કોટી પહેરાવી દેવી। કેવા કપડાં લાગે છે કમેન્ટ કરી બતાવજો। હું આપણે એને માથ ઓળી દેવી।
તો જો દ્રષ્ટિબેન તૈયાર થઈ ગયા છે. આવતી રહે દ્રષ્ટિ બેન કેવા તૈયાર થયા છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો અને દ્રષ્ટિબેન કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટ કરજો. જય માતાજી.